મેઘરજ તાલુકાના જે ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે તેઓ પોતાની પ્રાકૃતિક પેદાશ લઈને મેઘરજ તાલુકાની અંદર તાલુકા સંઘ આગળ દર ગુરુવારે એ લોકો પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી, જેની અંદર મેઘરજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ મામલતદાર સાહેબશ્રીએ કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમજ અત્યારે જે આચાર્ય દેવવ્રત સાહેબ રાજ્યપાલ સાહેબશ્રી ખરા એમણે જે દેશી ગાય આધારિત ખેતી ચાલુ કરી છે તેની અંદર તમામ મેઘરજ તાલુકાના જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તે લોકોને નમ્ર વિનંતી કે તેઓ અહીંયા આવીને પોતાની પ્રાકૃતિક ખેતીનું વેચાણ કરી શકે છે। તેમજ જે લોકો પ્રાકૃતિક ખેતી પેદાશો લેવા માંગતા હોય તેવા કસ્ટમરોને નમ્ર વિનંતી કે તેઓ તાલુકા સંઘ આગળ આવીને દર ગુરુવારે આપણે પ્રાકૃતિક ખેતીનું વેચાણ કરવામાં આવશે। પ્રાકૃતિક કૃષિ બોર્ડ દ્વારા અમને આજે આ જે જગ્યા મળી છે તાલુકા સંઘની જોડે, તો અમે અમારું પ્રાકૃતિક શાકભાજીનું વેચાણ કરવા માટે અમને એક જગ્યા મળી છે અને પહેલા અમે ગળીએ ગળીએ અને તાલુકામાં બધે ગામડે ફરીને શાકભાજી વેચતા, પણ અત્યારે અમને તાલુકા સ્તરે એક જગ્યા મળી છે તો અમે અમારું શાકભાજીનું વેચાણ કરીએ છીએ।